દત્ત અને દાતારની ભૂમિ એવી ગિરનારમાં આજે સાંજ પછી દત્ત જયંતિની ઉજવણી થશે। ગિરનારની સુપર હાઇટ ઉપર બિરાજમાન એવા ભગવાન દત્તાત્રેયજીને અને ગુજરાત મહારાષ્ટ્ર સહિતના ભાવિક ગણોનો ભારે ધસારો રહેશે। આવો શરૂઆત કરીએ આજના GTPL ન્યૂઝની। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની ઉપસ્થિતિમાં ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશનના પ્રમુખનો શપથ સમારોહ યોજાયો। જિલ્લા કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ। સિવિલ દીવાની અને ફોજદારીના અનેક કેસોમાં થયું સમાધાન। કૃષિ યુનિવર્સિટી પાસેની ગટર ઉપર મહાનગરપાલિકાએ વૃક્ષારોપણ કરતા તંત્ર ઉપર પડી પસ્તાળ। 1.5 કરોડ રૂપિયાનું આંધણ થયું હોવાનો ઉઠતો સૂર। અને જૂનાગઢ સિવિલની વધુ એક બેદરકારી આવી સામે। 6 વર્ષના બાળકની સારવાર શક્ય ન બનતા બાળકને ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢની ભૂમિ આજે નામદાર ન્યાયાધીશોના આગમનથી સતેજ બની હતી। વાત છે જૂનાગઢ ખાતે સુપ્રીમ કોર્ટના જજની ઉપસ્થિતિમાં નેશનલ કન્વેન્શન યોજાયું હતું। સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની ઉપસ્થિતિમાં ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશનના પ્રમુખનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં ચીફ ગેસ્ટ તરીકે સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ઉજ્જવલ ભુયાલ, ગુવાહાટી હાઈકોર્ટના જજ સૌમિત્ર સાયક્યાજી, NP જૈન, ગુજરાત હાઈકોર્ટના જજ BD કારિયા સહિતના મહામહિમ ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા। એટલે કે સંસ્થા ભારતના
29 પ્રાંતો તથા 3 કેન્દ્ર શાસિત પ્રદેશના કર વ્યવસાયિકોનું પ્રતિનિધિત્વ કરતી એક મહત્વની સંસ્થા છે. 47 વર્ષથી કાર્યરત છે આ સંસ્થા. કરવેરા અંગેના વિવિધ મુદ્દા અંગે સરકાર સાથે નિયમિત પરામર્શ કરતી આ સંસ્થા છે. સંસ્થાના સ્થાપક પ્રમુખ પદ્મશ્રી NM પાલખીવાલા હતા. 48 વર્ષના ઇતિહાસમાં દેશના વિવિધ તજજ્ઞો દ્વારા આ સંસ્થાના અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિનિધિત્વ થયેલું છે. 49 વર્ષમાં જ્યારે શરૂઆત થઈ ત્યારે પ્રથમ વખત ગુજરાતના સદભાગ્ય રૂપે ગુજરાતને પ્રતિનિધિત્વ મળ્યું. તેમાં જૂનાગઢના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે સમીરભાઈ શરદભાઈ જાનીની સર્વાનુમતે રાષ્ટ્રીય પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની સોગંદવિધિ અર્થે જૂનાગઢ ખાતે સમીરભાઈ શરદભાઈ જાનીએ શપથ ગ્રહણ કર્યા હતા. કેટલોક સમય માનવી આવેશમાં આવીને કે નાની અમતી ભૂલથી કોર્ટ કચેરીના દ્વાર ખખડાવતો હોય છે. પાછળથી આ ભૂલ સમજાતી પણ હોય છે અને પસ્તાવો પણ થતો હોય છે. આવા કેસમાં હાઈકોર્ટનું વલણ રહ્યું છે કે જેને સમાધાનથી નિકાલ થાય તેનો લોક અદાલત યોજી નિકાલ કરવામાં આવે. જ્યાં વાત છે જૂનાગઢ જિલ્લામાં કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટના આદેશ અનુસાર જૂનાગઢ જિલ્લાની તમામ કોર્ટોમાં ડિસ્ટ્રિક્ટ જજના માર્ગદર્શન મુજબ લોક અદાલત યોજાઈ હતી. લોક અદાલતમાં સમાધાનપાત્ર કેસોનું સમાધાન કરી નિકાલ કરવામાં આવ્યો હતો. બંને પક્ષકારોને પૂરતો ન્યાય આપવાનો પ્રયાસ આ લોક અદાલતમાં કરાયો હતો. દીવાની કેસ, ફોજદારી કેસ, PGVCLના લગતા કેસ, બેંકને લગતા કેસ અને અકસ્માત વળતર કેસને અહીં રજૂ કરવામાં આવ્યા હતા. લોક અદાલતમાં સમાધાન થવાથી બંને પક્ષકારના પૈસા બચી ગયા હતા, તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી HR પરમારે જણાવ્યું હતું. નામદાર ગુજરાત હાઈકોર્ટના તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ચેરમેન શ્રી બીજી દવે સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાની તમામ કોર્ટોમાં આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. મિત્રો, આપ સૌ જાણો છો તેમજ લોક અદાલતમાં સમાધાનપાત્ર કેસોને મૂકવામાં આવે છે. આ સમાધાનપાત્ર કેસો જેવા કે દીવાની તકરારો, કૌટુંબિક તકરારો, GB ને લેણા અંગેના તકરારો, અકસ્માત વળતરના કેસો, ચેક રિટર્નના કેસો નો સમાવેશ થાય છે. તેમજ ઈ ચલણના કેસોનો પણ સમાવેશ થાય છે. વર્ષ 2024ની આ છેલ્લી લોક અદાલત છે. લોક અદાલતમાં કેસોનું સમાધાન થવાથી બંને પક્ષકારો વચ્ચે કાયમી વેરઝેરનો અંત આવે છે અને બંને પક્ષકારો વચ્ચે ભવિષ્યમાં પણ સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે છે. અને એટલા માટે જ કહેવાય છે કે લોક અદાલતમાં સમાધાન થવાથી બંને ઘરે દીવા થાય છે. લોક અદાલતમાં સમાધાન થવાથી પક્ષકારોના પૈસા, ઉર્જા અને સમયનો વ્યય પણ થતો અટકે છે. તો આવો લોક અદાલતમાં આપનો કેસ જો હોય તો કેસ મૂકો અને બંને પક્ષકારો સમાધાનકારી વલણ અપનાવી પોતાના કેસનો ઝડપી અને અંતિમ ઝડપી નિકાલ લાવો. આજરોજ મેગા લોક અદાલતનું અમારા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ માનનીય દવે સાહેબના અધ્યક્ષસ્થાને અને સેક્રેટરી પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલ હતું. આ મેગા લોક અદાલતની અંદર નીચેની કોર્ટમાં ફોજદારી પેટી ઓફિસ હોય એવા ફોજદારી કેસોનું સમાધાન થયું અને ઉપર ક્લેમ અને સિવિલ દાવા અને અપીલોમાં પણ ઘણા સમાધાનકારી વલણ અપનાવી અને કેસોનું સુખદ આવી અને કેસ પૂરા થયેલ છે અને આ સફળ લોક અદાલતનું આયોજન થયેલ છે. આજે જૂનાગઢના વિકાસની કામગીરીમાં ઘોર બેદરકારી સામે આવી છે. જૂનાગઢ શહેરમાં હાલ બ્યુટિફિકેશનના નામે કામગીરી જે હાથ ધરવામાં આવી છે, જેને લઈ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સર્કલોને શણગાર કરવામાં આવી રહ્યા છે. તેમજ સરદારબાગથી મધુરમ રોડની બંને બાજુ વૃક્ષારોપણ પણ કરવામાં આવી રહ્યું છે. વૃક્ષારોપણની કામગીરી સદભાવના ટ્રસ્ટને સોંપવામાં આવી છે. જોકે શહેરમાં ગટર ઉપર નાખેલા બ્લોક કાઢી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકો કહી રહ્યા છે કે રેતી અને ચૂનાના મિશ્રણમાં વૃક્ષો કેવી રીતે ઉગશે અને કદાચ જો આ વૃક્ષો ઉગી પણ જાય તો મૂળિયા, ગટર અને દિવાલને નુકસાન નહીં પહોંચાડે. એક વૃક્ષ દીઠ મહાનગરપાલિકા દ્વારા 3000થી વધુનો ખર્ચ જતન માટે આપવામાં આવે છે. જોકે બીજી બાજુ બ્લોક કાઢી માત્ર 1 ફૂટનો ખાડો કરી વૃક્ષ રોપાયા છે, જ્યારે એની એકદમ બાજુ 3 ફૂટનો ખાડો કરીને પણ વૃક્ષ રોપાયાનો દાખલો છે. આ અંગે દીપાંજલિમાં રહેતા કરશનભાઈ રાવલિયાએ જણાવ્યું હતું કે ડેવલપિંગનું કામ સરસ છે, એને બિરદાવવામાં આવે છે, પરંતુ વૃક્ષો પણ વાવવામાં આવી રહ્યા છે તે પણ પ્રશંસનીય કામગીરી છે. પરંતુ સ્વામિનારાયણ મંદિરની સામે ગટર ઉપર વૃક્ષો વાવવામાં આવ્યા છે તે કઈ પ્રકારની ટેકનોલોજી છે તે મગજમાં ઉતરે એમ નથી. મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજાએ આ તકે જણાવ્યું હતું કે સદભાવના ટ્રસ્ટે 3 વર્ષ સુધી
વૃક્ષનું જતન કરવાનું અને વૃક્ષ વાવ્યા બાદ કોઈ પણ વૃક્ષ બળી જાય અથવા તો વૃક્ષ નાશ પામે તો તેને ફરીથી ઉછેરવાની જવાબદારી આ સદભાવના ટ્રસ્ટની છે. જુનાગઢ મહાનગરપાલિકાએ વૃક્ષો રોપવાનું કામ ચાલી રહ્યું છે. એક વૃક્ષો દીઠ 3000 રૂપિયાનો ખર્ચ બતાવેલો છે. એવા 5000 વૃક્ષો છે તો કરોડો રૂપિયાનું આ કૌભાંડ છે. એ કૌભાંડ સામે જોવા માટે તમે જોઈ લ્યો કે પેલી ભીલનાથ મંદિરની સામેની લાઈનમાં જે વૃક્ષો વાવેલા છે ત્યાં 3-3 ફૂટ ખાડા ખોદેલા છે અને તેની જ સામે સ્વામી મંદિરની સામેની સાઈડ જે ગટર જાય છે એ ગટરની ઉપર બ્લોક પાથરેલા છે. તેમાં ચૂનો અને રેતી મિક્સ કરેલા જ હોય બ્લોકની અંદર. એની ઉપર 6 ઇંચ ખાડો બાંધી અને વૃક્ષો વાવે છે. તો આ કઈ પ્રકારની કોર્પોરેશન છે? સામેની સાઈડમાં 3 ફૂટ, સામેની સાઈડમાં 6 ઇંચ, તો આ વૃક્ષો વાવે કેવી રીતે? અને આ એક પબ્લિકના પૈસા જ બગાડે છે. એક વૃક્ષો દીઠ 3000નો ખર્ચ બતાવી અને 5000 વૃક્ષોનું ટેન્ડર, કરોડો રૂપિયાનું ટેન્ડર આ લોકો વેપરે છે. ત્યારે બીએપીએસ મંદિરની બરોબર સામે જ્યાં વોકવે છે ત્યાં ચૂના અને રેતી દ્વારા બ્લોક બેસાડવામાં આવ્યા છે. તેની ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જ્યારે ચૂના અને રેતીની અંદર માત્ર 1-1.5 થી વૃક્ષારોપણ કઈ રીતે થશે? તેની જ બરોબર સામે આપણે બીએસપી મંદિરની બહાર જોઈએ તો આપણે જોઈ રહ્યા છીએ કે 3-3 ફૂટના ખાડા કરીને અંદાજિત વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તો એક તરફ 3 ફૂટ ખાડો અને બીજી તરફ 1 ફૂટ ખાડો, તો આ કઈ રીતે થશે? જ્યારે બીએપીએસ મંદિરની ભીલનાથ મંદિર ઉપર જઈએ તો માત્ર દિવાલની 1 ફૂટના અંતર ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તો જ્યારે વૃક્ષ આ મોટું થશે તો આ કઈ રીતે વૃક્ષ મોટું થશે? શું દિવાલને નુકસાન નહીં કરે? આ એક ભ્રષ્ટાચાર કહેવાય કે અધિકારીની અણ ઉપર. જ્યારે આપણે બીએપીએસ મંદિરની સામે જોઈએ છીએ તો વોકવે ગટર ઉપર બનાવેલું આવ્યું છે. તો ગટર ઉપર વૃક્ષારોપણ કઈ રીતે થશે? અમે દરરોજ અહીં વોકિંગ કરવા નીકળીએ ત્યારે અમને વિચાર આવ્યો કે આ જુનાગઢના જે રોડ ડેવલપમેન્ટનું કામ ચાલે છે, સરસ કામગીરી હાલે છે, બરોબર. ઝાડવા ડેકોરેટ કર્યા, આજુબાજુનું દબાણ હટાવ્યું છે, ઘણું બધું કર્યું છે અને વૃક્ષો વાવે છે બધા. તો એ બહુ પ્રશંસનીય કામગીરી છે. પણ આ જે જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરની સામે જે ગટર ઉપર વૃક્ષો આવ્યા છે, હવે એ કઈ રીતની ટેકનોલોજી છે એ મગજમાં ઉતરતી નથી, બરોબર. કારણ કે વર્ષો જૂની ગટર છે, એની ઉપર પેવર બ્લોક નાખેલા છે અને ઢાંકણા ટાઈપની છે. હવે એમાં 1-1.5 ફૂટ ખાડો ખોદી અને વૃક્ષ વાવી દીધા, તો એ વૃક્ષનું ભવિષ્ય શું અને ગટરનું ભવિષ્ય શું આ નથી સમજાતું, બરોબર. એટલે એના માટે જે કઈ શાસકો છે એ કઈ ઘટતું કરે એવી મારી એક જાગૃત નાગરિક તરીકે અરજી છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેર સુશોભન બ્યુટિફિકેશનને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રારંભિક ધોરણે અત્યારે અમારા દ્વારા સરદાર બાગથી લઈ અને મધુરમ ગેટ સુધીની કામગીરીનો રોડ હાથમાં લેવામાં આવ્યો છે અને બંને સાઈડમાં વૃક્ષો, ડિવાઈડર ઉપર વૃક્ષો વાવવામાં આવશે. આજુબાજુની દિવાલો છે એને રંગરોગાન કરવામાં આવેલો છે અને ખાસ કરીને શહેરના મુખ્ય જે આપણા જે સર્કલો છે એને લાઇટિંગ કરવાનું પણ કામગીરી કરવામાં આવેલી છે. એ આપણો જે ડિવાઈડરવાળો રોડ છે, સરદાર બાગવાળો રોડ, એના ઉપર પણ મધ્યમાં લાઇટિંગ કરવામાં આવેલું છે. શહેરના જે એન્ટ્રન્સ ગેટ છે એના ઉપર લાઇટિંગ કરવામાં આવેલું છે. અલગ અલગ પ્રકારના લોકોને વધુમાં વધુ સુવિધા મળી રહે અને સ્વચ્છ શહેર રહે એના માટે પણ એક સ્વચ્છતાની ઝુંબેશ પણ રાત્રિ સફાઈ કરી અને એ કરવામાં આવે છે. સાથે સાથે વૃક્ષોનું પ્લાન્ટેશન છે એ પણ કરવાનું શરૂ કરવામાં આવેલું છે. લગભગ 5000 વૃક્ષો વાવવા માટેનો અમે MOU સદભાવના ટ્રસ્ટ જે લગભગ બધા જાણે છે એમની સાથે કરવામાં આવેલું છે, જે વૃક્ષો વાવી અને 3 વર્ષ સુધી એમનું મેન્ટેનન્સ કરશે. એ કામગીરી હાલમાં શરૂ કરવામાં આવેલી છે. સફાઈ બાબતે પણ હાલમાં રાત્રિ સફાઈ કરવામાં આવે છે, દિવસે પણ રેગ્યુલર સફાઈ કરવામાં આવે છે. આપના માધ્યમથી હું લોકોને એ પણ જણાવવા માગું છું કે સફાઈમાં પણ કોર્પોરેશનને સહકાર આપે. આવતા સમયમાં સ્વચ્છતા સર્વેક્ષણ પણ શરૂ થશે, તો એમાં પણ આપણું શહેર છે એ બધાની વચ્ચે સ્વચ્છતા જળવાઈ રહે એવી આપ સૌને અપીલ પણ છે. ખરેખર અમે પણ તપાસ કરી છે. જે અત્યારે જાણવા એવું મળ્યું છે કે જે અહીંયા વોકવે છે ને તેની નીચે ગટર નથી, ત્યાંથી દૂર ગટર છે અને જે દિવાલની બાજુમાં, એટલે આ જે સાઈડમાં વૃક્ષો આપણે જે વાવીએ છીએ ને દિવાલને નુકસાન ન થાય એ પ્રમાણે જે અમારે એજન્સી કામ કરે છે સદભાવના ટ્રસ્ટ, એની સાથે પણ વાત થઈ છે. એણે એવા વૃક્ષો વાવેલા છે કે જેની દિવાલને કાંઈ નુકસાન ન જાય અને એવા જ પ્રયત્નો રહેશે. લોકોને સારી સુવિધા આપવાનો એક શુભ હેતુ છે, એમાં કોઈને નુકસાની થાય એવો કોઈ મહાનગરપાલિકાનો હેતુ નથી. મહાનગરપાલિકાને દ્વારા કુલ 5000 વૃક્ષો વાવવાનું આયોજન છે. એમાંથી અત્યાર સુધીમાં લગભગ 1200 વૃક્ષ વાવવામાં આવેલો છે. એમાં મહાનગરપાલિકાને એમાં દરેક વૃક્ષ દીઠ 2 થી 3000 રૂપિયા જેવું ચૂકવવાનું થશે. પણ તેની સાથે 3 વર્ષનું મેન્ટેનન્સ, 3 વર્ષમાં કદાચ જો કોઈ પણ વૃક્ષ છે
એ બળી જાય અથવા તો ફેલ થાય તો ફરીથી એને વાવવાનું છે અને એને ઉજેરવાની જવાબદારી 3 વર્ષ સુધીની સંસ્થાની છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાત કરીએ સત્તાધાર વિવાદની. વિશ્વવિખ્યાત સત્તાધાર જગ્યાના મહંત વિજય ભગતનો વિવાદ મામલો ચરમસીમાએ પહોંચ્યો છે. વિસાવદર પોલીસે આક્ષેપ કરનાર ભાવનગર નિવેદન લેવા પહોંચી હતી. 2 દિવસ પૂર્વે વિજય ભગતના મોટાભાઈ નીતિન ચાવડાએ મીડિયા સમક્ષ વિજય ભગત વિરુદ્ધ વિવિધ આક્ષેપો કર્યા હતા. સત્તાધાર જગ્યાના મહંત અને ત્યાં રહેતા લોકો વિશે અને મહિલા વિશે આક્ષેપો થયા હતા. વિજયભાઈના મોટાભાઈના ગંભીર આક્ષેપો સાથે તેમણે સીએમને પત્ર પણ લખ્યો હતો. ભાવનગર ખાતે રહેતા વિજય ભગતના ભાઈ નીતિન ચાવડાના ઘરે વિસાવદર પોલીસે જઈ અને નિવેદન નોંધ્યું હતું. સમાજમાં નોર્મલ બાળકોની સાથે અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો પણ આપે જોયા હશે. આવા દિવ્યાંગ બાળકો વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો હોય છે. આવા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોને
સાધન સહાય વિનામૂલ્યે આપવાનો એક કેમ્પ જૂનાગઢ ગ્રામ્ય બીઆરસી ખાતે યોજાયો હતો. શાળામાં અભ્યાસ કરતા અને 1 થી 12 ધોરણ સુધીના દિવ્યાંગ વિદ્યાર્થીને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને શાળામાં ઉપયોગી તેમજ જીવનમાં ઉપયોગી વસ્તુઓ અત્રે વિનામૂલ્યે આપવામાં આવી હતી. જૂનાગઢ ગ્રામ્ય તાલુકા ઉપરાંત વંથલી અને માણાવદર તાલુકાના દિવ્યાંગ બાળકોને પણ સાધન સામગ્રી આપવામાં આવી હતી. તેમજ કેમ્પમાં આવતા બાળકો અને વાલીઓને આવક જાવકનું ટિકિટ ભાડું અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના માર્ગદર્શન નીચે જિલ્લા આઈડી કોઓર્ડિનેટર ગોપાલ પંડ્યા, બીઆરસી કોઓર્ડિનેટર સુરેશ મેવાડા તથા વિશિષ્ટ શિક્ષકોએ આ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર શિક્ષા અભિયાન જૂનાગઢ અને એલિમ્કો સંસ્થાના સહયોગથી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 12 ના દિવ્યાંગ બાળકો માટે થઈ અને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાધન સહાય વિતરણ કેમ્પમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોને એના શિક્ષણમાં ઉપયોગી થાય, એના જીવનમાં ઉપયોગી થાય અને સાથે સાથે સમાંતરે સાથે જોડાય એ માટે થઈને વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોને વિવિધ પ્રકારના સાધનો આપી અને આજ રોજ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાધન સહાય કેમ્પમાં જૂનાગઢ ગ્રામ્ય તાલુકો, જૂનાગઢ શહેર તાલુકો, વંથલી અને માણાવદર તાલુકાના 162 જેટલા બાળકો આજે આ કેમ્પમાં સહયોગી થયા છે અને આ સાધન વિતરણ કેમ્પમાં એમને વિવિધ પ્રકારના સાધનો આપી અને એમને નવાજવાના છે. સાથે સાથે બાળકો અને વાલીને આવવા જવાનું ભાડું, ચા નાસ્તો પણ અત્રેની કચેરી દ્વારા આપવામાં આવશે. મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેર કોંગ્રેસની એક મિટિંગ મળી હતી, જેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાની આગામી ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. એટલે કે પુંજાભાઈ વંશ ઉપરાંત હીરાભાઈ જોટવા, ભરતભાઈ અમીપરા, મનોજભાઈ જોશી, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા સહિતના કોંગ્રેસના આગેવાનો, વીરજીભાઈ ઠુમર, રહીમભાઈ સોરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજની બેઠકના ઉદ્દેશમાં સુવિદિત છે કે આગામી દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ચૂંટણીના સંબંધે રાજ્ય ચૂંટણી પંચે પ્રાથમિક જે કાંઈ જાહેરનામું જે પસંદ કરવાનું છે બેઠકો માટેનું એ કરી દીધું છે. ટૂંક સમયની અંદર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરનામું પણ જાહેર કરવામાં આવશે. એના ભાગ તરીકે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ પક્ષ જીતે એ માટેની રણનીતિ, એની વ્યૂહરચના અને પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓને બોલાવીને આગામી ચૂંટણી મજબૂતાઈથી લડાય અને જૂનાગઢ કોર્પોરેશનની અંદર એટલે કે જૂનાગઢની પ્રજા જે કાંઈ ભાજપના વહીવટથી ત્રાસી ગઈ છે, ત્રાહિમામ પોકારી ગઈ છે, ભાજપની સરકાર અને ભાજપ દ્વારા જે ખર્ચ કરીને જૂનાગઢની પ્રજાને સમસ્યાઓના માં ધકેલી દીધી છે એ સમસ્યાઓમાંથી બહાર કાઢવા માટે, મુક્ત કરવા માટે આજની બેઠક બોલાવવામાં આવી. સ્વાભાવિક રીતે ચૂંટણીઓ જ્યારે આવે ત્યારે આ પ્રકારની વાતો કરે છે, ભાજપ એમાં માહિર છે. એ તો આગામી ચૂંટણી જ્યારે શરૂ થશે, ફોર્મ ભરાવાની શરૂઆત થશે અને ફોર્મ ભરાશે, ફોર્મ ખેંચવાની તારીખ આવશે ત્યારે વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે કે જે લોકો આવી વાત કરે છે એને જડબાતોડ જવાબ મળી જશે. આ વખતની કોર્પોરેશનની ચૂંટણીમાં જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી અથવા ચૂંટણી લડાવવા માટેની જે વાત હતી એમાંથી ઘણા બધા લોકોએ ફોર્મ ખેંચી લીધા હતા. એ આ વખતની ચૂંટણીની અંદર એનું પુનરાવર્તન ન થાય એના માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે અગાઉથી જ પૂર્વ તૈયારીના ભાગ તરીકે જ એમની આજે એની પૂર્વ તૈયારીના ભાગ તરીકે જ આ બેઠક બોલાવવામાં આવી છે. અને જાણો છો હાલની સાંપ્રત પરિસ્થિતિ જે છે, બીજેપીની જે પરિસ્થિતિ છે, બીજેપી દામ દંડ સામ ભેદ નીતિ જે રીતે અખત્યાર કરીને કોઈ પણ વ્યક્તિ નિષ્ઠાવાન કે પ્રામાણિક છે એ કોઈ રીતે હોવો જ ન જોઈએ એવી માનસિકતા સાથે જે બીજેપી કામ કરે છે અને એવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસ પક્ષ એવા લોકોને પસંદ કરશે કે જે ટકી રહે, ભાજપની દાદાગીરી સામે, એમની જે સામ દામ દંડ છે એમની સામે ટકી રહે એવા ઉમેદવારોને શોધીને મજબૂતાઈ વાળા ઉમેદવારોની પસંદગી કરી અને આ ચૂંટણીમાં અમે લઈ આવશું. સમાચારના અંતમાં જઈએ તે પહેલા ફરીથી સમય થઈ ગયો છે એક વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. ક્યારેક પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરતી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ વારંવાર છાપે ચડતી હોય છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારી ફરીથી એકવાર સામે આવી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે 6 વર્ષના બાળકની સારવાર શક્ય ન બનતા તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવારથી બાળકને જીવતદાન મળ્યું હતું, જેથી વાલ્મીકી સમાજ દ્વારા ડૉક્ટરનું સન્માન કરવામાં આવ્યું હતું. વાલ્મીકી સમાજ પરિવારના 6 વર્ષના સુજલ નામના બાળકને 100 ડિગ્રી ઉપરાંત તાવ હોય અને મગજમાં આંચકી આવતા પ્રથમ તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે આ બાળકને સારવાર શક્ય ન બનતા તેમને રાજકોટ અથવા અમદાવાદ રિફર કરવાનું જણાવતા બાળકના પિતાએ વાલ્મીકી સમાજના પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા અને વિજયભાઈ વાળાને જાણ કરતા તેઓએ શહેરની ખાનગી હોસ્પિટલના ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો અને બાળકની સારવાર માટે જણાવતા ડૉક્ટરે બાળકની સારવાર કરી નવજીવન બક્ષ્યું હતું. આવું સરાહનીય કામગીરી કરનાર ડૉક્ટર ભલાણીનું વાલ્મીકી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 10 તારીખે અમારા વાલ્મીકી સમાજનો 6 વર્ષનો બાળક સુજસ મનોજભાઈનો દીકરો, એ દીકરાને 102 ડિગ્રી તાવ હતો અને તાવથી એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ત્યાં એની ઓચિતા તબિયત લથડી અને સાહેબે એમને વેન્ટિલેટર પર તેમજ ઓક્સિજન ઉપર રાખ્યું હતું. તેમના વાલીઓને કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા જુનાગઢ આની સારવાર નહીં થાય, તમે તાત્કાલિક રાજકોટ અથવા તો અમદાવાદ તમારે લઈ જવું પડશે. એમના વાલીઓનો અમને ફોન આવ્યો. વિજયભાઈને, સીડી સાહેબને અને મારા વાલ્મીકી સમાજના દરેક આગેવાનોને જાણ કરી કે આ દીકરાને તાત્કાલિક રાજકોટ અને અમદાવાદ લઈ જવાના છે. અમે બધા જ આગેવાનો ભેગા થઈ અને અહીંયા આપણે બાળકોના ડૉક્ટર ત્યાં અમે સાહેબનો કોન્ટેક્ટ કર્યો. કોન્ટેક્ટ કર્યા પછી સાહેબને વાતચીત કરી, પણ સાહેબ પણ એવું કહેતા હતા કે ભાઈ આને આપણે વધારે કિલોમીટર દૂર જવું તો તકલીફ પડી જશે, પણ મારે પણ આમાં જવું પડશે. અમે સાહેબને વાતચીત કરી કે સાહેબ એક ગરીબ બાનો દીકરાને એને નવું જીવન મળે અને સાહેબ જે કંઈ પરિણામ આવે એ અમે સ્વીકારવા તૈયાર છીએ, પણ અમને તમારી પર વિશ્વાસ છે કે આ દીકરાને આયુષ્ય મળશે. ઠાકોરજી મહારાજની અને મા ખોડલની કૃપાથી આ દીકરાને અત્યારે રજા મળી છે, એ તંદુરસ્ત છે. સિવિલ હોસ્પિટલમાંથી કહેવામાં આવ્યું કે રાજકોટ અમદાવાદ લઈ જાઓ. જે સિવિલ હોસ્પિટલમાં જે સારવાર નહોતી એ સારવાર ત્યાં મળી છે અને આ દીકરો અત્યારે સ્વચ્છ છે. એ બદલ વાલ્મીકી સમાજ ડૉક્ટરના પણ આભારી છે. 9 તારીખને સાંજે આપણે દિનેશભાઈ ચુડાસમા વાલ્મીકી સમાજના પ્રમુખ અને બીજા આગેવાનો મારી પાસે એક બાળક માટે ક્વેરી કરીને લઈને આવ્યા હતા કે અત્યારે એક એની સિવિલમાં 6 વર્ષનો સુજલ રાઠોડ કરીને એક બાળક અત્યારે એડમિટ છે સવારથી, અને એને મગજમાં સખત આંચકી આવી ગઈ છે. અત્યારે પણ સવારથી દાખલ થવા છતાં પણ હજી આંચકી રોકાતી નથી અને એની કન્ડિશન વધારે પડતી સિરિયસ થતી જાય છે. એવી કન્ડિશનમાં એને ત્યાંથી તો રાજકોટ અમદાવાદ જવા માટેની સલાહ આપેલી કે આ બાળકને અહીંયા સારવાર થાય એવું નથી અને એને તકલીફ મૃત્યુ પણ થઈ શકે એવી વધારે સિરિયસ કન્ડિશન હતી. એવી કન્ડિશનમાં મારી પાસે લઈને આવ્યા હતા, તો ત્યારે આપણે બાળકને સિવિલમાંથી અહીંયા આપણી હોસ્પિટલમાં શિફ્ટ કરેલ. આવ્યું ત્યારે બાળકની કન્ડિશન વધારે પડતી સિરિયસ હતી. બાળકને વધારે પડતું ઓક્સિજનની જરૂરિયાત હતી, બાળકને આંચકી સખત આવતી હતી અને એના મગજ ઉપર કંટ્રોલ જરા પણ નહોતું. આવી કન્ડિશનમાં આપણે બાળકને સારવાર ચાલુ કરી. આઈસીયુમાં જે મોટા બાળકોનું આઈસીયુ કહેવાય PICUમાં સઘન સારવાર
હેઠળ રાખેલી 2 દિવસ સુધી ત્યાં આપણે બાળકને સારી સફળતા મળેલી અને આજથી સંપૂર્ણપણે દૂર થઈ ગયેલી અને બાળકને પોતાને જે રિસ્પોન્સ હતા, જે પોતાને સમજવાની તાકાત હતી, એ બધી વ્યવસ્થિત પાછી આવી ગઈ અને બાળકને જે આજકી હતી સંપૂર્ણપણે બંધ થઈ ગયેલી. એના પછી આપણે અત્યારે એને 2 દિવસથી આ વોર્ડમાં શિફ્ટ કરેલ છે અને અત્યારે બાળક સંપૂર્ણપણે એની મેળે વ્યવસ્થિત છે, ખાઈ પી લે છે, કાંઈ આજકી આવતી નથી અને મગજથી પણ એકદમ સરસ છે. આમ તો સિંહ દર્શન માટે લોકો પૈસા ખર્ચીને દૂર દૂરથી જૂનાગઢ શાસન આવતા હોય છે, પરંતુ જૂનાગઢના કેટલાક વિસ્તારો હવે શહેરી કૂતરા રખડતા હોય એમ સિંહના દર્શનથી ટેવાઈ જતા લાગે છે. જૂનાગઢમાં દાતાર રોડ ઉપર આવેલ વાણંદ સોસાયટીમાં સિંહોએ આંટાફેરા શરૂ કરતા લોકો ભયભીત બન્યા છે. મોડી રાત્રિના 3 સિંહ આવી ચડ્યા હતા અને અગાઉ પણ વાણંદ સોસાયટીમાં સિંહ આવ્યા હતા. ફરીથી શિકારની શોધમાં સિંહ આવી ચડતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વાણંદ સોસાયટીમાં સિંહની અવરજવરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. દર્શકોને યાદ અપાવીએ કે હમણાં મધુરમ વિસ્તારમાં પણ સિંહે દેખા દીધી હતી અને મારણ કર્યું હતું. આવા બનાવથી લોકો ભયભીત બન્યા છે. સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરીથી એકવાર. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની ઉપસ્થિતિમાં ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશનના પ્રમુખનો શપથ સમારોહ યોજાયો. જિલ્લા કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ. સિવિલ, દિવાની અને ફોજદારીના અનેક કેસોમાં થયું સમાધાન. કૃષિ યુનિવર્સિટી પાસેની ગટર ઉપર મહાનગરપાલિકાએ વૃક્ષારોપણ કરતા તંત્ર ઉપર પડી પસ્તાળ. 1.5 કરોડ રૂપિયાનું આંધણ થયું હોવાનો ઉઠતો સૂર. અને જૂનાગઢ સિવિલની વધુ એક બેદરકારી આવી સામે. 6 વર્ષના બાળકની સારવાર શક્ય ન બનતા બાળકને ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો. આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. સોમવારે ફરીથી મળીશું. નમસ્કાર.